કચ્છના અંજારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે અને હત્યાનો બનાવ બનતાની સાથે જ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે। અંજારમાં મહિલા એએસઆઈની હત્યા થઈ હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે। સાથે સાથે 26 વર્ષીય મહિલા એએસઆઈ અરુણાબેનની હત્યા કરવામાં આવી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। અંજારમાં પુત્ર મિત્ર દ્વારા આ હત્યા કરાઈ હોવાની વિગતો અંજારથી મળી રહી છે। સાથે સાથે આરોપી યુવક મણિપુર સીઆરપીએફમાં ફરજ પર હોવાની વાત જે છે તે પણ જાણવા મળી રહી છે। સૌથી મોટા સમાચાર કે જ્યાં જે અરુણાબેન છે તે મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હતા અને એમની હત્યા કરવામાં આવી હોવાના સમાચાર છે। અંજાર પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે, તપાસ અત્યારે હાથ ધરી છે અને સાથે સાથે જે મહિલા એએસઆઈની હત્યાથી પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે। મહત્વના સમાચાર કે જ્યાં અંજારમાં જે મહિલા એએસઆઈ છે એની હત્યાથી ખળભળાટ મચી ગયો છે। પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે। અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે આ ઘટનામાં શું નવું તથ્ય બહાર આવે છે એ પોલીસ તપાસ કરે ત્યારબાદ જ ખબર પડશે। પરંતુ અત્યારના સૌથી મોટા સમાચાર કે જ્યાં અંજારમાં મહિલા એએસઆઈની હત્યાથી ખળભળાટ મચી ગયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે।